કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો મિત્રો આજે આપણે પ્રકરણ 3 વનસ્પતિ સૃષ્ટિ એનો ત્રીજો ભાગ આપણે જોઈશું. તો મિત્રો વનસ્પતિ સૃષ્ટિ એટલે કે પ્લાન્ટ કિંગડમ. તો મિત્રો આપણે વનસ્પતિ સૃષ્ટિને જે 5 ભાગની અંદર ડિવાઈડ કરેલી છે, બરાબર છે, એમાંથી આપણે પાર્ટ 1ની અંદર લીલ અને પાર્ટ 2ની અંદર દ્વિઅંગી વિશે જોયું હતું. તો આજે આપણે મુખ્યત્વે ત્રિઅંગી વિશે જોવાનું છે પાર્ટ 3ની અંદર. મિત્રો થોડું આગળનું રિવાઇન્ડ કરી લઈએ કે લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી અને અનાવૃત બીજધારી એ અપુષ્પી વનસ્પતિ કહેવાય છે, જ્યારે આવૃત બીજધારી એકલી એવી વનસ્પતિ છે કે જેને પુષ્પો આવે છે, એટલે એને સપુષ્પી વનસ્પતિ કહેવાય છે. તો મિત્રો આટલું યાદ રાખજો. અને હા, તમે જો પહેલો પાર્ટ અને બીજો પાર્ટ ના જોયો હોય, એટલે કે લીલ અને દ્વિઅંગી વિશે ના જોયું હોય, તો તમે અહીંયા ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને તમને લિંક મળી જશે, તો તમે એ પણ જોઈ શકો છો લીલ અને દ્વિઅંગી વિશે. તો આજે આપણે હવે ત્રિઅંગી વિશે ચાલુ કરીશું. તો મિત્રો ત્રિઅંગી વનસ્પતિઓ વિશે વિસ્તૃત માહિતી આપણે જોવાની છે. તો સૌથી પ્રથમ આપણે વાત કરીએ તો એ ભૂનિવાસી વનસ્પતિઓ છે, એટલે કે આપણને જમીન પર જ જોવા મળશે. હંમેશા સ્થળ જ ભેજયુક્ત અને છાયાપ્રિય વસવાટમાં વિકસે છે, એટલે કે એમને થોડુંક સ્થળ જ જમીન ઉપર રહે છે, એ તો આપણને ખબર પડી ગઈ. પછી એમને વાતાવરણ જોઈએ તો ભેજયુક્ત વાતાવરણ જોઈશે, એટલે કે થોડુંક આમ ભીનાશ પડતું વાતાવરણ હોય એવું, અને છાયાપ્રિય કે જ્યાં છાંયડો વધારે હોય, તો એવી જગ્યાએ ત્રિઅંગીઓ વિકાસ પામે છે. પછી તેમાંની કેટલીક રેતાળ જમીનમાં પણ સારી રીતે ફૂલે ફાલે છે, એટલે કે અમુક ત્રિઅંગી વનસ્પતિઓ એવી પણ હશે કે જે રેતાળ જમીન હશે, રણ પ્રદેશ જેવી જમીન હશે, ત્યાં પણ એનો વિકાસ સારો થશે, એ પણ સારી રીતે ત્યાં ફૂલે ફલશે. દેહ રચના વાત કરીએ તો તેઓ મૂળ, પ્રકાંડ અને પર્ણો ધરાવે છે. તો મિત્રો દ્વિઅંગીમાં આવું નહોતું કે ચોક્કસ દ્વિઅંગીઓને મૂળ, પ્રકાંડ કે પર્ણો નહોતા, પરંતુ અહીંયા ત્રિઅંગીની વાત કરી છે, તો અહીંયા મૂળ, પ્રકાંડ અને પર્ણ એટલે કે પાન આપણને ત્રિઅંગીની અંદર જોવા મળશે. તે સુવિકસિત વાહક પેશીયુક્ત છે, એટલે કે આ ત્રિઅંગી વનસ્પતિઓની અંદર વાહક પેશી પણ આપણને જોવા મળે છે. વાહક પેશી એટલે કે જલવાહક અને અન્નવાહક, એટલે કે પાણીનું વહન કરશે અને ખોરાકનું વહન કરશે, એવી વાહક પેશીઓ પણ આની અંદર આપણને જોવા મળશે ત્રિઅંગી વનસ્પતિઓની અંદર. હું ફરી એક વખત રિપીટ કરું છું કે વાહક પેશી હોય છે ત્રિઅંગી વનસ્પતિઓની અંદર, કે જે પાણીનું અને પોષક તત્વો જે હોય છે એનું વહન કરશે. ક્યાં? મૂળથી. બરાબર છે મિત્રો? તો જલ જે છે, જલ અને પોષક તત્વો જે હોય છે એ બધા મૂળમાંથી શોષણ થતા હોય છે, અને એ ઠેક આખી વનસ્પતિને મળતા હોય છે. તો આ રીતે વાહક પેશી જે હોય છે એ ફક્ત આપણને ત્રિઅંગી વનસ્પતિઓમાં અહીંયા મિત્રો જોવા મળશે, કે જે દ્વિઅંગીમાં નહોતા અને લીલમાં પણ નહોતા. ઓકે, પછી એમના પર્ણોની વાત કરીએ તો ત્રિઅંગીની અંદર પર્ણો નાના અને મોટા હોઈ શકે છે. નાના પર્ણોની વાત કરીએ તો એને સૂક્ષ્મપર્ણી કહેવાય છે, એટલે કે માઇક્રોફિલ્સ કહીશું આપણે. એનું ઉદાહરણ છે સેલાજીનેલા. બરાબર છે? એટલે સેલાજીનેલામાં પર્ણો જે હશે આપણને નાના જોવા મળશે, એને સૂક્ષ્મપર્ણી કહેવાય છે, માઇક્રોફિલ્સ. અને મોટા પર્ણો શેમાં આવેલા હશે? મેક્રોફિલ્સ જેને કહેવાય, એ આવેલા હશે હંસરાજની અંદર. બરાબર છે? તો આ ખાસ ડિફરન્સ યાદ રાખજો. સેલાજીનેલા અને હંસરાજ, એક સૂક્ષ્મપર્ણી છે જ્યારે બીજું મહાપર્ણી છે. એમના જીવનચક્રની વાત કરીએ તો ત્રિઅંગી વનસ્પતિઓમાં મુખ્ય વનસ્પતિ દેહ જે હશે એ બીજાણુજનક છે. મિત્રો જીવનચક્ર એટલે કે આખું એમનું જે જીવન હોય છે, વનસ્પતિનું જીવન, એ કઈ રીતે જીવતા હોય છે એ આપણે જીવનચક્ર જેને કહેવાતું હોય છે. તો આપણે દ્વિઅંગી વનસ્પતિઓમાં પણ જોયું હતું કે એમનું જે જીવનચક્ર હોય છે એ જન્યુજનક હોય છે. બરાબર છે? એમનો જે વનસ્પતિ દેહ મુખ્ય હોય છે એ જન્યુજનક હોય છે. પરંતુ અહીંયા ત્રિઅંગીમાં તમે તફાવત યાદ રાખજો કે આમનો મુખ્ય વનસ્પતિ દેહ જે હોય છે એ બીજાણુજનક છે, એટલે કે અહીંયા દ્વિકીય આપણને રંગસૂત્રો જોવા મળશે, જે સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં વિભેદિત થયેલા હોય છે. બરાબર છે? આપણને ખબર છે કે ત્રિઅંગી વનસ્પતિઓનું જે વનસ્પતિ દેહ હશે એ મૂળ, પ્રકાંડ અને પર્ણો ધરાવતું હોય છે. આગળ આપણે એ પણ જોઈ લીધું. પછી આ અંગો સારી રીતે વિભેદન પામેલી વાહક પેશીઓ પણ ધરાવે છે, આપણને ખબર છે એ પણ. પછી બીજાણુજનક એ બીજાણુધાની ધારણ કરે છે. બરાબર છે? એટલે કે જે આ બીજાણુજનક હશે એનું કામ શું હશે? એની પાસે બીજાણુધાની રહેલી હશે, જે પર્ણ જેવા ઉપાંગોમાં કક્ષાંતરિત થાય છે.
એટલે કે પર્ણ જેવી એક રચના બનાવશે, જેને બીજાણુ પર્ણ કહીશું આપણે. કેટલાક કિસ્સાઓમાં બીજાણુ પર્ણો જે હોય છે એ વિશિષ્ટ સંગઠિત રચનાઓ બનાવતા હોય છે. એટલે કે બીજાણુ પર્ણો ભેગા થશે અને એક વિશિષ્ટ સંરચના બનાવશે સંગઠિત, એટલે કે બધા ભેગા મળીને. બરાબર છે. તો ફરી રિપીટ કરીશું કે બીજાણુ પર્ણ આપણે કોને કહીશું, તો કે બીજાણુજનક જે હોય છે એ બીજાણુ ધાની ધારણ કરે છે. હવે બીજાણુ ધાની જે હોય છે એ પર્ણ જેવા ઉપાંગો, એટલે કે પર્ણ જેવી એક રચના ધરાવતું હશે એવા ઉપાંગો હશે. બરાબર છે. તો એને આપણે બીજાણુ પર્ણ કહીશું અને ભેગા થઈને રચના બનાવશે સંગઠિત રચનાઓ, જેને પ્રશંકુ કે શંકુ કહીશું. બરાબર છે. તો ઇંગ્લિશ વર્ડ પણ ખાસ યાદ રાખજો કે શંકુ એટલે કે કોન. બરાબર છે. એ રીતે યાદ રાખજો. આગળ આપણે આકૃતિમાં જોઈશું જ. તો ઉદાહરણ એનું છે સેલાજીનેલા અને ઇક્વિસેટમ. પછી બીજાણુધાની એ બીજાણુ માતૃકોષોમાં અર્ધીકરણ દ્વારા બીજાણુ ઉત્પન્ન કરે છે. તો મિત્રો અહીંયા એનું કાર્ય આવી ગયું. તમને 1 માર્ક્સની અંદર કાર્ય પૂછાય કે બીજાણુધાનીનું શું કાર્ય હોય છે અહીંયા. તો બીજાણુધાની જે હોય છે એ બીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ દ્વારા બીજાણુઓ ઉત્પન્ન કરશે. તો મિત્રો અર્ધીકરણ શું છે, તો આપણે જ્યારે કોષનું ચેપ્ટર આપણે આગળ ભણીશું ધોરણ 11ની અંદર, ત્યારે આપણને વધારે ખબર પડશે. અહીંયા સુધી એટલું જ યાદ રાખવાનું છે કે અર્ધીકરણ એટલે કે જે કોષોનું વિભાજન થતું હોય છે એનો એક ભાગ છે અર્ધીકરણ. બરાબર છે. એનો એક પ્રકાર છે. અને બીજો એક જે પ્રકાર હોય છે એ માઇટોસિસ કહેવાય છે, જ્યારે અર્ધીકરણને મિયોસિસ કહેવાતું હોય છે. તો અહીંયા આપણે આટલું જ યાદ રાખવાનું છે કે જે બીજાણુધાની હશે એ બીજાણુ માતૃકોષોની અંદર અર્ધીકરણ કરશે અને બીજાણુઓ ઉત્પન્ન કરશે. બરાબર છે. એ શું કરશે? બીજાણુઓ ઉત્પન્ન કરશે છેલ્લે. પછી આ જે બીજાણુઓ છે એ અંકુરિત થઈ જશે અને આપણે નરી આંખે જોઈ શકાય તેવા હશે, નાના હશે, પરંતુ બહુકોષીય હશે અને મુક્તજીવી, અને મુખ્યત્વે એ કેવા હશે? પ્રકાશ સંશ્લેષી સુકાયક એવા જન્યુજનકમાં પરિણામે છે. હવે જે આ બીજાણુઓ ઉત્પન્ન થયા એ બીજાણુઓ અંકુરિત થશે, એટલે કે થોડા વિકસિત પામશે. બરાબર છે. પછી નરી આંખે આપણે જોઈ શકીએ તેવા હશે, નાના હશે, પરંતુ આપણે જોઈ શકીશું તો પણ, અને બહુકોષીય હશે. પછી મુક્તજીવી અને મુખ્યત્વે કેવા હશે? પ્રકાશ સંશ્લેષી સુકાયક એવા જન્યુજનકમાં પરિણમશે, જેને પ્રસુકાય કહે છે, એટલે કે પ્રોથેલસ. પછી આપણે ત્રિઅંગીઓમાં પ્રજનનની વાત કરીએ તો આ વનસ્પતિઓની અંદર ફલન માટે પાણીની આવશ્યકતાને કારણે જીવંત ત્રિઅંગી વનસ્પતિઓનો જે પ્રસાર છે એ મર્યાદિત છે અને તેઓ સંકુચિત ભૌગોલિક વિસ્તારો પૂરતી જ સીમિત છે. એટલે કે મિત્રો અહીંયા જે આ વનસ્પતિ છે ત્રિઅંગીઓ, એનું જે ફલન થવું જોઈએ, જે જન્યુઓનું જોડાણ થવું જોઈએ, બરાબર છે, તો એની માટે પાણીની આવશ્યકતા એને રહેલી હોય છે. અને એના કારણે જે જીવંત ત્રિઅંગી વનસ્પતિઓ હશે એનો જે ફેલાવો જે છે એ મર્યાદિત છે. એટલે કે જ્યાં સુધી એને પાણી મળી રહેશે ત્યાં સુધી એનો ફેલાવો થશે અને તેઓ સંકુચિત ભૌગોલિક વિસ્તારો, એટલે કે અમુક એવા નેરો જિયોગ્રાફિકલ એરિયાસ જેને કહેવાય, એટલે કે અમુક મર્યાદિત ભાગો સુધી જ એ પહોંચી શકશે, એટલે કે એના પૂરતી જ સીમિત છે. પછી જન્યુજનક અવસ્થા જે છે એ નર અને માદા લિંગી અંગો ધારણ કરે છે, જે અનુક્રમે પુંજન્યધાનું અને સ્ત્રીજન્યુધાની કહેવાશે. એટલે કે જે નર લિંગી અંગો હશે એને પુંજન્યુધાની કહીશું અને જે માદા લિંગી અંગો હશે એને આપણે સ્ત્રીજન્યુધાની કહીશું. તો આ અહીંયા જે છે એ જન્યુજનક અવસ્થાની વાત કરવામાં આવી છે. ઓકે મિત્રો, તો ચલપુંજન્યુઓના સ્થાનફેર એટલે કે એનું ટ્રાન્સફર, એનું વહન કઈ રીતે થશે? તો કે પાણી દ્વારા થશે. તો એના માટે પાણી પણ જરૂરી છે. પછી પુંજન્યધાનુથી સ્ત્રીજન્યુધાનીના મુખના ભાગે નરજન્યુઓ મુક્ત થશે. એટલે કે પુંજન્યુધાનીમાંથી જે નરજન્યુઓ મુક્ત થાય છે એ ક્યાં જશે? સ્ત્રીજન્યુધાની તરફ જશે અને એના મુખના ભાગે એ ત્યાં જશે. પછી નરજન્યુઓ એટલે કે મેલ ગેમેટ્સનું સ્ત્રીજન્યુધાનીમાં આવેલ માદાજન્યુ, જેને ફિમેલ ગેમેટ્સ કહેવાય, અંડકોષ, એની સાથે જોડાણ થાય છે અને તેને પરિણામે ફલિતાંડનું નિર્માણ થાય છે. તો આ તો એક સિમ્પલ વસ્તુ છે કે નરજન્યુઓ અને માદાજન્યુઓ ભેગા થશે, જોડાણ થશે અને તેના પરિણામે ફલિતાંડ બનતું હોય છે. આપણને ખબર જ છે, વારંવાર આ વસ્તુ રિપીટ થાય છે. પછી ફલિતાંડ જે છે એ ત્યાર પછી બહુકોષીય સારી રીતે વિભેદિત બીજાણુજનક ઉત્પન્ન કરે છે, કે જે ત્રિઅંગીની પ્રભાવી અવસ્થા છે. એટલે કે આ એની મુખ્ય અવસ્થા છે કે ફલિતાંડ થયા પછી શું થશે? બહુકોષીય સારી રીતે વિભેદિત બીજાણુજનક ઉત્પન્ન કરશે. એટલે આપણે આગળ જોયું કે દ્વિઅંગીમાં અને ત્રિઅંગીમાં આટલો જ ડિફરન્સ છે
કે અહીંયા બીજાણુજનક જેનો તબક્કો છે એ પ્રભાવી અવસ્થા હોય છે, એટલે કે એની મુખ્ય અવસ્થા હોય છે, જેનું જીવનકાળ હોય છે, જીવનચક્ર હોય છે વનસ્પતિઓનું, એમાં એ પ્રભાવી અવસ્થા હોય છે. તો અહીંયા આપણે બીજાણુજનક હવે ઉત્પન્ન થયું, બરાબર છે મિત્રો. પછી ત્રિઅંગીઓમાં મહદઅંશે બધા બીજાણુઓ એક સરખા પ્રકારના હોય છે, એટલે કે મોસ્ટલી અહીંયા આપણે જોઈએ તો જે બીજાણુઓ હોય છે એ સેમ ટાઈપના હોય છે, એક સરખા પ્રકારના આપણને દેખાશે. અને જે આવી વનસ્પતિઓ હોય છે એમને સમબીજાણુ કહેવાય છે, હોમોસ્પોરસ કહીશું આપણે. અને એનું ઉદાહરણ છે હંસરાજ. તો મિત્રો ફરી રિપીટ કરું છું કે હંસરાજ જેવી વનસ્પતિઓની અંદર બીજાણુઓ જે હશે એ બધા એક સરખા પ્રકારના હશે, જેને સમબીજાણુ કહેવાય છે, હોમોસ્પોરસ. પછી સેલોજીનેલા અને સાલ્વિનિયા જેવી પ્રજાતિઓ જે છે એ 2 પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે છે, મહા એટલે કે મોટા અને લઘુ એટલે કે નાના. તો આ 2 પ્રકારના બીજાણુઓ અહીંયા ઉત્પન્ન કરશે, તો એમને શું કહીશું આપણે? વિષમ બીજાણુજનક. નામ પરથી જ છે વિષમ એટલે કે જે સરખા ના હોય તેવા, હિટ્રોસ્પોરસ, બરાબર છે. તો એમને હિટ્રોસ્પોરસ કહીશું. અને સમબીજાણુક છે એને હોમોસ્પોરસ. તો હોમો અને હિટ્રો એ પણ ખાસ તફાવત યાદ રાખજો, બંને મિક્સ ના થઈ જાય. મહાબીજાણુઓ એટલે કે મેગાસ્પોર્સ અને લઘુ બીજાણુઓ એટલે કે માઇક્રોસ્કોર્સ એ અંકુરિત થઈને અનુક્રમે માદા અને નરજન્યુજનકમાં વિકાસ પામે છે. તો મિત્રો હવે શું થશે? તો કે જે મહાબીજાણુઓ છે, મહા એટલે મોટા કહો કે મેગા કહો, બરાબર, એ રીતે યાદ રાખજો. અને જે લઘુ બીજાણુઓ છે, લઘુ એટલે કે નાના એટલે કે માઇક્રો. તો એવા હવે સ્પોર છે એ હવે અંકુરિત થશે, અને જે મહાબીજાણુઓ અંકુરિત થઈને એ માદા નરજન્યુજનકમાં જનકમાં વિકસશે, અને જે લઘુ બીજાણુઓ હોય છે એ નરજન્યુજનકમાં વિકાસ પામશે. તો અહીંયા ખાસ ડિફરન્સ યાદ રાખજો. હું ફરી રિપીટ કરું છું કે જે મહાબીજાણુઓ હશે એટલે કે મોટા જે હશે એ માદા હશે, અને જે નાના હશે લઘુ બીજાણુ એ નરજન્યુજનકમાં હશે. તો અહીંયા આ રીતે એમનો વિકાસ થાય છે આગળ જતાં. આ વનસ્પતિઓની અંદર માદા જન્યુજનક ઓછા કે વધુ સમય માટે પિતૃ બીજાણુજનક પર જળવાય છે. એટલે કે અહીંયા શું થશે કે જે માદા જન્યુજનક હશે એ ઓછા સમય માટે હોય કે વધુ સમય માટે હોય, એ પિતૃ બીજાણુજનક ઉપર જળવાઈ રહે છે. એ ભલે ઓછો સમય લે કે વધારે લે, પણ આ રીતે એની અંદર આગળ વિકાસ થતો હોય છે. પછી આ વનસ્પતિઓની અંદર માદા જન્યુજનકની અંદર જ ફલિતાંડનો વિકાસ તરુણ ભ્રૂણ એટલે કે યંગ ઇમ્બ્રિયોની અંદર થતો હોય છે. એટલે અહીંયા જે ફલિતાંડ છે, બરાબર છે, તો ફલિતાંડ ક્યાં બનતું હશે? તો કે માદા જન્યુજનકની અંદર જ ફલિતાંડ વિકસશે, બરાબર છે, અને તરુણ ભ્રૂણ જેવી રચના બનાવશે, જેને યંગ ઇમ્બ્રિયો કહેવાય. તો એ તરુણ ભ્રૂણ બનાવશે, અને આ ઘટના જે છે એ બીજ તરીકેનું પૂર્વચિહ્ન છે. એટલે કે એક બીજ ના કહી શકાય, પરંતુ બીજ તરીકેનું એક પૂર્વચિહ્ન છે. બીજ એટલે કે સીડ, એના તરીકેનું પૂર્વચિહ્ન છે. હવે આ જે છે તો એ ઉદ્વિકાસમાં મહત્ત્વનો તબક્કો એને માનવામાં આવતો હોય છે, બરાબર છે મિત્રો. એટલે કે આગળ જે હવે વિકાસ જે એનો થવાનો છે, બરાબર છે, જે એનું ડેવલપમેન્ટ થવાનું છે એ આના ઉપર આધાર રાખતું હોય છે, અને આ એક મહત્ત્વનો તબક્કો છે વિકાસ થવા માટે, બરાબર છે. અહીંયા જે સીડ બને છે, સીડ જેવી રચના જે બને છે, બરાબર છે, તો એ મહત્ત્વનો તબક્કો છે એની અંદર માનવામાં આવે છે ઉદ્વિકાસ. એટલે કે એનો જે હવે આગળ જઈને જે ડેવલપમેન્ટ જે એનું થવાનું છે, જે વિકાસ એનો થવાનો છે એની માટે, બરાબર છે. તો આકૃતિમાં તમે સેલાજીનેલા જોઈ શકો છો, બરાબર છે. પર્ણો, પ્રકાંડ અને મૂળ તમને સ્પષ્ટપણે દેખાશે. પછી ઇક્વિસેટમનું પણ આપેલું છે પિક્ચર, બરાબર છે. એમાં આપણને ગાંઠા મૂળી, શાખા, આંતરગાંઠ, ગાંઠ અને શંકુ આપણે જે આગળ જોયું, બરાબર છે, જેને ઇંગ્લિશમાં કોન કીધું હતું. પછી હંસરાજ અને સાલ્વિનિયા. તો આ રીતે પિક્ચર પણ તમારે યાદ રાખવાના છે. પ્રેક્ટિસ કરતા રહેજો પિક્ચર્સની. ઓકે, તો હવે આપણે ત્રિઅંગીય વનસ્પતિ જે છે એનું વર્ગીકરણ જોઈશું. એટલે કે આગળ જઈને ફરી ક્યાં ક્યાં વર્ગીકૃત થાય છે એ જોઈશું આપણે. તો મુખ્ય ત્રિઅંગીઓ છે એ 4 વર્ગોમાં વર્ગીકૃત કરેલી છે. તો એનો પહેલો વર્ગ જે છે એ છે સાયલોપ્સીડા, સાયલોટમ, બરાબર છે. પછી છે લાઇકોપ્સીડા, જે સેલાજીનેલા અને લાઇકોપોડિયમ. પછી ત્રીજું છે સ્ફિનોપ્સીડા, એમાં ઇક્વિસેટમનો સમાવેશ થાય છે. પછી જે ચોથું છે એ ટેરોપ્સીડા, એની અંદર ડ્રાયોપ્ટેરિસ, પ્ટેરિસ એન્ડ એડિએન્ટમ. તો આ રીતે એની પ્રજાતિઓ હોય છે, અને એની અંદર એ વર્ગીકૃત કરવામાં આવેલી હોય છે. તો મિત્રો અહીંયા તમે પિક્ચર્સ જોઈ શકો છો દરેકના, બરાબર છે. સાયલોપ્સીડા જે છે, પછી સેલાજીનેલા અને એડિએન્ટમ.
તો મિત્રો હવે આપણે નેક્સ્ટ અનાવૃત બીજધારીઓ એટલે કે જિમ્નોસ્પર્મ્સ વિશે ડિટેલમાં જોઈશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. ઓકે મિત્રો, મળીએ તો આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર.